બે સંખ્યાઓનો ગુણોત્તર 5:8 છે. જો દરેક સંખ્યામાં 2 ઉમેરવામાં આવે તો નવો ગુણોત્તર 2:3 મળે છે. તો તે સંખ્યાઓ કઈ છે? જ્યારે પણ ગુણોત્તરનો પ્રશ્ન પૂછાય અને સંખ્યાનો ગુણોત્તર આપેલો હોય અને સંખ્યા મેળવવાની હોય ત્યારે ઓપ્શન પરથી ગણતરી કરવાથી ખૂબ સરળતાથી જવાબ મળી જાય. અહીંયા આપણને ઓપ્શન એ શું આપેલો છે કે 8 ને 4. તો 8 ને 4 નો ગુણોત્તર લઈએ તો શું મળે છે? 4 દુ 8 ને 4 એકા 4, તો 2:1. તો આપણો ઓપ્શન એ આવશે નહીં, કારણ કે આપણને ગુણોત્તર શું આપેલો છે? 5:8. પછી ઓપ્શન બી આપેલો છે 10 અને 16. 2 પંચા 10, 8 દુ 16, તો આપણને 5:8 મળે છે. તો ઓપ્શન નંબર બી આપણો રાઈટ આન્સર થશે. જો ઓપ્શન સી અને ડી પણ આપણે સાથે સાથે ચેક કરી લઈએ. શું આપેલું છે? 10 અને 18. 5 દુ 10, 9 દુ 18. તો અહીંયા 5:9 મળે છે. તો ઓપ્શન સી પણ આવશે નહીં. 12 અને 16. 4 તેરી 12 અને 4 4 16, તો 3:4. તો ઓપ્શન ડી પણ આવશે નહીં. પછી આપણને આગળ 2 ઉમેરી અને નવો ગુણોત્તર મળે એ કાંઈ ચેક કરવાની જરૂરત નથી, કારણ કે આપણને પહેલો ગુણોત્તર માત્ર એવો ધરાવતો હોય, કારણ કે પહેલી 2 સંખ્યાઓ જે છે એ જ આપણને આપેલી છે. પાછળ શું કરેલું એ કાંઈ આપણે જોવાની જરૂરત નથી. અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? 10 અને 16 એ 2 સંખ્યાઓ હશે જેમનો ગુણોત્તર શું આપેલો છે? 5:8. એમાં 2 ઉમેરીએ તો શું થઈ જશે? 12 અને 18. 6 દુ 12 અને 6 તેરી 18, એટલે 2:3 નવો ગુણોત્તર આપણને મળી જશે. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર બી, 10 અને 16.